પ્રસંગ સાચી દીધો. ગાડી વોશ થાય છે મશીન ઉપર. તાલપત્રીના આપણી પાસે થોડાક સેમ્પલ છે, કારણ કે તાલપત્રી ચાલુ કરી એટલાક જ વૈધા. અમારી મહેમાન કરી તો આખી લગ જ વસ્તુ હોય ભાઈ, બધા વચ્ચે અમારે વખાણ નથી કરાવવા એના. જંગલનો રાજા એક જ હોય, ઈ હા સ્વીપ પુશ બટન. ગુડ મોર્નિંગ, રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. કાલે ભાઈ આપણે લગ્ન પતાવી નાખ્યા, એટલે જે નેક્સ્ટ વ્લોગ જોયો છે એમાં લગ્ન પતાવી નાખ્યા. એમાં ઘણા લોકો કહેતા હતા કે ભાઈ આ વસ્તુ શું છે, રિયલ છે કે ખોટું છે કે સાચું છે. આ વસ્તુ છે ને એકદમ ઓરિજિનલ છે, આપણું નથી, મામા સાઈડને ની સાઈડનું છે. એટલે ટૂંકમાં બહુ જૂનું ઘણું કહેવાય. અને લગ્ન પ્રસંગમાં ભાઈ અટાણે આ પહેરવું ને બહુ અઘરું છે, કારણ કે હવે જોખમ દીથી બહુ જાજે વધતા જાય, તમને બધાને ખબર છે ને. ડોક દુખ્યા એટલું વજનદાર હોય. હા, અને વજનદારી બહુ જાજુ હોય. એટલે મેં કીધું તમને જરીક પહેરીને દેખાડી દઉં, કારણ કે અટાણે છે ને દેવા જવાનું. છેલ્લે જરીક સીન સપોટા મારી લઉં. પ્રસંગ આખો પૂરો થઈ ગયો ને પછી છે ને આ ટાયરમાંથી હવા નીકળી ગઈ. બોલો, પ્રસંગ સાચી દીધો. બાકી બધા ટાયર તો આપણે એકદમ નવા, એટલે ફટાફટ હવા ભરી નાખું ને પછી જવું છે મારે ભાટીએ. ઉનીકર ભાઈ હવા ભરાય છે અને સ્પીકર આપણે કાઢી નાખ્યું હતું ઉફરી, હવે લગાવી દઈએ, કારણ કે હવે સમાન બમાનને ઓછો હોય ને, સમાન આપણો બધો હરાઈ ગયો. એટલે મેં કીધું હવે જરીક ઢુમક આપણે જોઈએ ભાઈ, જો સાંભળવાની જરીક મજા આવે. ભલે ગાડી ખખડે એ ના જોવાનું, જો કે આનાથી ગાડી ના ખખડે, આ ઠીકનું છે, મજા આવે સાંભળવાની, બીજું કંઈ નહીં. કમ્પ્લીટ ભાઈ લાગી ગયું. જો પાછળ મસ્તીનું સ્પીકર હાલો જતા આવી. હવે ભાટિયા ભાઈ આપણે કહેતા ભાટિયાથી બધું સામાન આપણે લઈ આવ્યા છે, પાછળની સીટમાં ગોઠવી નાખ્યું. હવે આપણે ઘેર જવામાં જોઈએ કેટલા વાગી ગયા, 12 જેવા વાગી ગયા છે. ભાઈ બહુ જાજા વિવાડા છે, વાત પૂછું એવા વિવાડા છે, બધી જગ્યાએ જવું પડે ને એવું જરૂરી છે, પણ અહીંયા કામ એટલું બાકી પડ્યું ને કે બહાર નથી જવાય. બોલો ગાઈસ, અત્યારે એવું છે કે દિવસ હતો ને અચાનક રાત થઈ ગઈ, કારણ કે છે ને પરિવારમાં એક જગ્યાએ છે પ્રસંગ, તો અમે બધા છે ને પ્રસંગમાં આવ્યા છે. તમને આગળ ગેટ બેટને દેખાડો અને અવાજ આવતો હોય, કારણ કે સિંગર વિંગર ને બધું બોલાવ્યું છે. હાલો, હજી તો આપણે ભાઈના લગ્ન પતાવી લીધા, વાહ બીજા લગ્ન ચાલુ થઈ ગયા, કારણ કે છે ને તારીખ બહુ ઘાટી છે. જોઈ લેજો આની પર ભાઈ ગેટ બેટ. કાલ હાંજે ભાઈ રહીમાં બહુ જાજા રહીમાં, બીજો દિવસ થઈ ગયો છે. રામ રામ, અને બીજો દિવસ ને બધાને રામ રામ. અટાણે જ્યાં જાન લઈને અમે આવ્યા ગયા, છોકરા ટાબરે ગોઠવાઈ ગયો. રામ 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 રામ. સબસ્ક્રાઈબર બધા ભૂકી ગયા. રેડી, હાલો આવી ગયા. આમાં સ્ક્રીનશોટ ઉપાડ લેજો, આમ સ્ક્રીનશોટ પાડ લેજો, અહીંથી સ્ક્રીનશોટ પાડ લેજો. રેડી આવી ગયા ને ભાઈ બધા. ગાઈસ, અમે બેરાજા ગામમાં આવ્યા હતા ને, હે ને સોરી લોકઆઉટ કે લખ્યા હતા. બેરા પરિવાર ને હાબેડી ગામમાં આપણે આવ્યા હતા, અને નેટની સ્પીડ કોઈ રીતે આવતી નથી, એટલે પાછળ ટાવર દેખાય, ટાવરની બાજુમાં અમે ગયા. જો હરીવાય ટાવર છે, બાજુમાં ગયા. મેં કીધું ત્યાં કંઈક નેટની સ્પીડ આવી જાય, પણ તોય હજી નેટની સ્પીડ નથી આવતી. ઓલો મારો ભાઈનો જે ઓલો માંડવાવાળો વ્લોગ છે એ કેટલો મોડો આવ્યો, એ જો અટાણે અપલોડ થાય છે. તમે વિચાર કરી શકો ભાઈ, 2 દી થયા એડિટ કરવામાં બહુ જાજી વાર લાગી હતી, હવે અહીં નેટની સ્પીડ નથી આવતી. બોલો, હવે એ લગભગ ઘેર જાય ને ત્યાં જ ભેરું થાય. મેં વિચાર્યું હતું કે એ વ્લોગ સવારે અપલોડ કરી નાખ્યો, પણ એ રૂંઢે જ થાય 6 વાગે. અમારો વિડીયો તો અપલોડ ના થયો, પણ પછી છે ને જમણવારમાં ચાલુ થઈ ગયું. મેં કીધું હાલો તો જમતા આવી, પછી વિડીયો અપલોડ થાય કે ના થાય. ભાઈ ઘેર જઈને વીઆઈનું નેટ ચાલુ કરીને એમાં થઈને વિડીયો અપલોડ કરી નાખો. યાર 9 વાગ્યાનો નહીં, પણ આજે 8 વાગ્યાનો વિડીયો અપલોડ કરો, હોટના 12 વાગ્યા તો વિડીયો અપલોડ નથી થઈ ગયો. બોલો કેવું અઘરું થાય ગામડે. કાલ ભાઈ આપણે લગ્ન પતાવી લીધું હતું ને હમણાં હું છે ને વ્લોગ બનાવવાની ખરેખર છે ને કંઈ હળ જ નથી પૂછતું. રટણ ભાઈ સીધો હું આવી ગયો અમારા ગામમાં. એ આ શું છે, આ કંઈક અલગ પ્રકારનું ભાઈ મને કંઈક દેખાણું. તો ગામમાં આવ્યો તો શું કરવા, ગાડી વોશ કરવા માટે. ગાડી અમારે વોશ છે નથી, ત્યાં તમને બધાને ખબર છે. ગાડી વોશ થાય છે મશીન ઉપર. જો આ ઓલા ડીઝલ એન્જિન આપણે કહીને એને લિસ્ટર એન્જિન ઉપર છે ને ગાડી વોશ થાય. અમારે ઓલી મોટરવાળી સિસ્ટમ ઓછી છે, એટલે તમને દેખાડું. ઘૂટ થતું જાય ને ગાડી ધોવાતી જાય મસ્તીની.
ગાડી આપણી ભાઈ મસ્તીની ધોવાઈ ગઈ ને સીધો ઘેર આવી ગયો. ગાડી તમને દેખાડી દઉં. સિલિન્ડર નકરા સિલિન્ડરો થઈ ગયા, જોઈ લો ગેસના. આ બધાને ભરાવીને પછી જીના હે ને બધાને દેવાના હે. એટલે હું જાઉં ના બધા એક મસ્તીનું શૂટિંગ કરવા માટે. મેં કીધું આટલો ખર્ચો કર્યો તો મેં કીધું ક્યાંકથી વસૂલતા કરીને એટલે એકાદું જેણકું કેવું પ્રમોશન છે સસ્તું તો મેં કીધું કંઈક કરતા આવે. બીજું હું ભેગા ભેગ ભાઈ ટ્રાન્સફોર્મર એનો હા જરીકે આપણે ધ્યાન દઈ દઈ હમણાં એમાં ધ્યાન જ નથી દેવાનું ભાઈ. એટલે ઓર્ડર તો કન્ટિન્યુ ચાલુ જ છે પણ વિડીયો નથી બનાવી શકતો. તો જોઈ આવું સ્ટોક બોકનું બધું શું હાલત આવી ગયો ભાઈ. ટ્રાન્સફોર્મરે સ્નાઈપર તો જો એક ખાનું ખાલી કરી નાખ્યું, નવા લોટ મગાવ્યા હતા એમાંથી બીજા લોટનો. સોરી જોઈ લો અહીંયા હે ને તાલપત્રીના આપણી પાસે થોડાક સેમ્પલ છે કારણ કે તાલપત્રી ચાલુ કરી છે એટલી બધું અહીંયા છે. હમણાં ભાઈ સિઝન નથી ને એટલે હે ને બહુ વિડીયો બનાવતો ભાઈ. દેખાડે જ ભાઈ સ્પ્રે બોક્સનો તમે શું કરો છો યાર. અહીં સ્ટોક મારો ઘટડીના વાહે બધું ખાઈ નથી જતા ને. ઓહો આ ખાલી થઈ ગયો ભાઈ. એટલા જ વૈધા નકર તમે જોયા હતા ને ભાઈ કેટલા હાજા હતા. એટલે આનો ભાઈ સ્ટોક ધીરે ધીરે પૂરો થવા માંડ્યો. ઓફ સિઝનમાં સ્ટોક પૂરો થવા માંડ્યો. બોલો ખરેખર આ તમારો બધાનો પ્રેમ અને સપોર્ટ છે. હવે હાલો ફટાફટ નાવદરા જાય ને વિડીયો બનાવી. કાયમ હાઈ જે પ્રણ અને વચ્ચન લઉં કે ભાઈ આપણે હે ને ઠંડુ નથી પીવું. તો ભાઈબંધો ભૂટકી જાય ને ધરાડમાં પીવડાવી દે. એક નહીં બબ્બે જોઈ બધા શરદીવાળા આ હળ હળ ચાલુ છે તોય તમે તો ના પીવડાવો પટેલ કાગે તમે પીવડાવો. અમે તો અરે તમને તમારી ગાડીમાં લીટા કરી દીધા તોય તમે કે ના પીવડાવે. તમારી મહેમાન કરી તો આખી લગ જ વસ્તુ હોય ભાઈ. બધા વચ્ચે અમારે વખાણ નથી કરાવવા એના. એકદમ જગદીશ રેવા દે. આ દઈ દઉં આશીર્વાદ. એલા ઓલા આપણા ગિફ્ટ લઈ આવ્યો તો ગાડીમાં રાખ્યા કે તારું ગિફ્ટ ક્યાં લગનમાં દેવાનું હે? એટલે હું તો ઘેર ભૂલી ગયો હો. એટલે ભાઈ આખા લગનમાં મજાકનું પાત્ર હે ને એક જ જવાનો હે. અરે ભાઈ ભાઈ અમે એક મસ્તીની રીલ શૂટ કરવાની હતી. રીલ અમારી શૂટ ફાઇનલ થઈ ગઈ છે. હા સર મગજમાં છે લોડ ઓછો થયો છે. અહીંયા આપણી પુશ બટન પડી છે. એમાં ઓલી ગાડી પડી છે પણ એ મને હાંકવા નથી દેતો યાર. અલોય વ્હીલ નથી એલા આમાં. હે અલોય વ્હીલ નથી આવતા આમાં. બાકી આમાં જોવું હોય ને ભાઈ પ્યોર અલોય વ્હીલ હો ભાઈ. હું આગલી લાઈટ ખૂણાવાળી બેની એમાં શું આમાં કેવી લાઈટ આવે ને આમાં કેવી રૂમમાં જો ઓમાં કેવી આકર્ષક આવે ને આમાં રોબોટિક આવે. રોબોટિક આખી જતા. ઓય બાપા આ તો પ્લાસ્ટિક છે મઈડાઈ જાય હમણાં ભાંગી જાય. ક્યાં ટેપ વાળી છે? ના ટેપ કા કઈ નથી. જોઈ લે તો દેખાડ. હા એક ટેપ વાળી ઉભો દેખાડું તમને. ઉભો રે ક્યાં ટેપ છે? ક્યાં ટેપ છે? ક્યાં ટેપ છે? લે ભાઈ બરતરા થાય એ મને ખબર પડે છે કે તમને બરતરા થાય પણ માતા જ સુખી રાખે કારણ કે જંગલનો રાજા એક જ હોય. ઈ હા સ્વીપ પુશ બટન. સો ધેટ્સ ઇટ ફોર ટુડે ગાઈઝ. આજના માટે એટલું જ. ભાઈબંધો ભેગું બેસીને હાકા મેરહન ભાઈ ખરેખર જિંદગીનું આ સુખ છે ને બીજે ક્યાંય ના મળે. ભાઈબંધો ભેગું જે ડાયરાને કર્યા હોય ને ખરેખર બહુ મજા આવી વસ્તુ છે. તો આ સાથેનો ભાઈ આજનો બ્લોગ વિડીયો આપણે કરી નાખીએ પૂર્ણ. મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં બધાને રામે રામ ડેરાને.